હાલ ચોમાસાની ઋતુ ચાલુ છે ત્યારે ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર શિનોર ચોકડીથી શીતળાઈ તળાવ 4 રસ્તાનો રોડ બિસ્માર થઈ ગયો છે અને રોડ ઉપર મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ડભોઈ શિનોર ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ પર આવેલા શીતળાઈ તળાવ 4 રસ્તા ચોકડી સુધીના માર્ગ ઉપર મસમોટા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અવરજવર કરતા વાહન ચાલકોને ઘણી તકલીફ સહન કરવાની નોબત આવી છે। તો બીજી તરફ વહેલી તકે રોડ વિભાગ દ્વારા રોડ રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોમાં લોકમાંગ ઉઠવા પામી છે। અહીંથી આપણે શિનોર ચોકડી છે, ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર તેમજ શિનોર જતા રોડ પર ઘણા જગ્યાએ એવા ખાડા છે કે જેથી ટ્રક છે, બાઇકો છે, હવે એમ્બ્યુલન્સ એને બી નુકસાન થાય એવું છે। એવા ખાડા છે અને ભગવાન કહે અત્યાર સુધી કોઈ અકસ્માત થયો નથી, પણ જ્યારે એ અકસ્માત થશે તો એની જવાબદારી કોણ લેશે? તો મહેરબાની કરીને અધિકારીઓને એવું જણાવવું કે આ જે ખાડાઓ પડ્યા છે, જે શિનોર ચોકડીથી શિનોર જતા પછી સ્ટેચ્યુ લીવરી જતા અધિકારીઓ બી જાય છે, પણ એનું અત્યારે કોઈ છે સમારકામ થયું નથી કે એ થીંગડા પૂરાયા નથી કે ખાડા પૂરાયા નથી। કારણ કે થીંગડા બી છે ને ખાડા બી છે, એવા ખાડા છે કે બાઇકો વાળું ઉચકીને ફેંકે એવા ખાડા છે। તો મહેરબાની કરીને મોટા બધા અધિકારીઓને જણાવું કે આ ખાડા મહેરબાની કરીને જલ્દીથી જલ્દી પૂરે એની હું સમય યાચના કરું છું। આ બાઇકના આખા વ્હીલ ઘૂસી જાય, ટ્રકોના અડધા વ્હીલ ઘૂસી જાય એવા મોટા ખાડા છે। આ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી આવે છે અને આ બાજુથી શું કે બહોળાના વાહનો 24 કલાક ચાલુ રહે છે અને મેન હાઈવે છે। પીડબ્લ્યુડી વિભાગની ઓફિસ માત્ર 100 મીટરના અંતરે આવી હોવા છતાં પણ દિવસમાં હજારો વખત અવરજવર કરતા અધિકારીઓને મોટા ખાડા દેખાતા નથી કે ખુલ્લી આંખે તમાશો જુએ છે વગેરે જેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। શક્ય છે કે આગળ મેન જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો આવેલો છે, જે રસ્તો ના જેવા વરસાદને કારણે મોટા મસ્ત ખાડા પડી ગયા છે, જે 2 ફૂટના ખાડા પડી ગયા છે, જે અહીંથી 100 મીટર દૂર પીડબ્લ્યુડીની ઓફિસ આવેલી છે, તે છતાં પણ કોઈ અધિકારી ધ્યાનમાં લેવામાં આવતા નથી। અહીંથી હજારો વાહનો પસાર થઈ રહ્યા છે, દેશ વિદેશના પ્રવાસી પણ આવી શકે છે। જે મેન આ જે રસ્તો આવેલો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો, જેથી કોઈ ખાડા નિરાકરણ આવતું નથી। TNN ન્યૂઝ વિકાસ ચતુર્વેદી, ડભોઈ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।